આગળ વાત અમદાવાદમાં વિવાદિત પોસ્ટર ઉતારી લેવામાં આવ્યા। ટ્રાફિક અવેરનેસ સિવાયના પોસ્ટર ઉતારી દેવાયા। શહેર પૂર્વ ઝોન ટ્રાફિક ડીસીપી સફીન હસનનું નિવેદન। એનજીઓ દ્વારા વિવાદાસ્પદ પોસ્ટર્સ લગાવવામાં આવ્યા હતા। મીડિયાના માધ્યમથી ધ્યાને આવતા સીપીએ આદેશ આપ્યા। સીપી દ્વારા પોસ્ટર્સ હટાવવા આદેશ અપાયા। એનજીઓએ સ્કોપથી બહાર જઈ અને મંજૂરી વિના પોસ્ટર્સ લગાવ્યા। બેનર કેમ લગાવ્યા હતા તે બાબતે તપાસ થશે। તપાસ માટે સોલા પોલીસ મથકમાં જાણવાજોગ ફરિયાદ થઈ। આ બેનર્સ સાથે અમદાવાદ પોલીસને કોઈ સંબંધ નથી। 4 થી 5 વિસ્તારમાં 10 જેટલા બેનર્સ જપ્ત કરાયા। અમદાવાદ શહેરની અંદર ગઈકાલે સાંજે મીડિયા અને સોશિયલ મીડિયાના માધ્યમથી કેટલાક એક એનજીઓ સતર્કતા એનજીઓ છે જેણે કેટલાક વિવાદાસ્પદ બેનર્સ અમદાવાદ શહેરના જાહેર રોડ પર ટ્રાફિક પોલીસના સ્પોન્સરશિપ હોવાના દાવા સાથે લગાવેલા, જેમાં મહિલાઓને એકલા કોઈ સ્થળે ન જવા બાબતે, પાર્ટી ન કરવા બાબતે જેવા વિવાદાસ્પદ ટિપ્પણીઓ એની અંદર કરવામાં આવેલી, જે મીડિયાના માધ્યમથી અમદાવાદ શહેર પોલીસના ધ્યાને આવતા માનનીય પોલીસ કમિશનરશ્રીએ તાત્કાલિક એનું સંજ્ઞાન લઈ અને તમામ બેનર્સ જે છે જપ્ત કરાવવાની કાર્યવાહી કરેલી છે। અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ તરફથી એ સ્પષ્ટ કરવામાં આવે છે કે આ જે એનજીઓ છે એણે માત્ર ટ્રાફિક અવેરનેસના ભાગરૂપે બેનર્સ લગાવવાની પરમિશન જે છે અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ પાસેથી લીધેલી, પરંતુ એમને આપેલા સ્કોપની બહાર જઈ કોઈપણ પ્રકારની મંજૂરી લીધા વગર, કોઈપણ પ્રકારનું ધ્યાન દોર્યા વગર મહિલાઓની સલામતી ઉપર પ્રશ્નો ઉદ્ભવે એ પ્રકારના વિવાદાસ્પદ પોસ્ટર્સ અને બેનર્સ અમદાવાદ શહેરના જાહેર રસ્તાઓ પર લગાવેલા છે। જે બાબતે અમદાવાદ શહેર પોલીસ એવું સ્પષ્ટ કરવા માગે છે કે આ જે બેનર્સ લાગવામાં આવ્યા છે એનાથી શહેર ટ્રાફિક પોલીસ અને અમદાવાદ શહેર પોલીસને કોઈ લેવા દેવા નથી। અમદાવાદ શહેરમાં ટ્રાફિક વિભાગને ટ્રાફિક અવેરનેસ માટે મદદ કરવા માટે સતર્કતા ગ્રુપ દ્વારા ટ્રાફિક અવેરનેસના પોસ્ટરો લગાવવા બાબતની એમણે અમારી પાસેથી વાત કરી હતી। આ એનજીઓ ગ્રુપ ટ્રાફિક અવેરનેસનું કામ કરે છે। એ દરમિયાન એમણે કેટલાક ટ્રાફિક અવેરનેસના પોસ્ટરો, જેમ કે હેલ્મેટ પહેરવું હિતાવહ છે કે સીટ બેલ્ટના, આ ટાઈપના પોસ્ટરો એમણે સતર્કતા ગ્રુપ દ્વારા અમદાવાદ સિટીમાં લગાવ્યા હતા। એનજીઓ ગ્રુપ દ્વારા ટ્રાફિક અવેરનેસનું જે કામ થઈ રહ્યું હતું એમાં કેટલાક પોસ્ટરો કે જે એમાં વિવાદિત લખાણ જણાતું હતું એની અમને જાણ થઈ, તો અમે તાત્કાલિક એ પોસ્ટરો હટાવડાવી દેવડાવ્યા છે અને એમને કડક સૂચના પણ આપવામાં આવી છે કે આ સતર્કતા ગ્રુપ છે એ ટ્રાફિક અવેરનેસનું કામ કરે છે। એટલે ટ્રાફિક અવેરનેસનું કામ એ ટ્રાફિક પોલીસને સાથે રાખીને કરે છે। એટલે જ્યારે પોસ્ટર જે લગાવવામાં આવ્યા હતા એ પોસ્ટર ટ્રાફિકના પોસ્ટર એમણે બતાવ્યા હતા અને એ પોસ્ટર અમે એમને લગાવવા માટે કહ્યું પણ હતું કે ટ્રાફિક અવેરનેસ માટે તમે લગાવી શકો છો, પરંતુ એમને એમ કે બીજા ગુના અંગેના કે એવા પણ બીજા સ્લોગનો બનાવી અને અમે પોસ્ટર મૂકીએ, પણ એ બાબતની અમને જાણકારી નથી।